દેવભૂમિ દ્વારકાના સલાયા અને આસપાસના દરિયાકાંઠાના ગામો માટે વર્ષો જૂની પાણીની માંગ હવે સાકાર થવા જઈ રહી છે। રાજ્ય સરકારે અંદાજે 76 કરોડના ખર્ચે સલાયા ન્યૂ બંધારા યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પ્રોજેક્ટથી 11 જેટલા ગામોના કુવા અને બોર રિચાર્જ થશે અને 40,000 લોકોને પીવાનું પાણી પણ મળશે। 92 MCFT પાણીનો સંગ્રહ થશે। ખારાશ અટકશે અને 2300 હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે। યોજના 18 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે। પહેલા સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી અને બહુ ટૂંકા સમયમાં એની ટેન્ડર પણ અત્યારે અપલોડ થઈ ગયું છે કે આ જગ્યા આ ન્યૂ બંધારા યોજના થવાથી અહીંયા લગભગ 11 જેટલા ગામોના કુવા અને બોર છે રિચાર્જ થશે। ખારા પાણી છે મીઠા થશે। પશ્ચિમ દિશામાં જે નવો ડેમ બને છે, જે 3 કિલોમીટરના વિસ્તારવાળો વિશાળ ડેમ હોય, આ ડેમના કારણે આજુબાજુના વાડી અને ખેતરોમાં જે જમીનમાં ખારાશ જઈ જાય છે એ મેળીએ તેમજ 50,000ની વસ્તીને મીઠા પાણીનો પ્રશ્ન સોલ્વ અને પાણીની સગવડ થઈ જાય, ખારા પાણી છે એ પણ મીઠા થઈ જાય અને બધાય ખેડૂતોને હજારો એકર જમીનને આ ફાયદો થાય એમ છે અને અમે એનાથી ખૂબ જ ખુશ થઈએ તાત્કાલિક બની જાય તો। ખંભાળિયા તાલુકાનો સલાયા ગોંજ બંધારો હમણાં સરકારશ્રીમાંથી મંજૂર થયેલો છે, જેની મૂળ રકમ જોઈએ તો 76 કરોડ અંદાજિત 76 કરોડ જેવી થાય છે। તેની અંદર વિશેષતા જોઈએ તો તે બંધારાની જે આપણે ટેકનિકલ તાંત્રિક રીતના જોઈએ તો તેની અંદર 1500 રનિંગ મીટરનું કોન્ક્રીટ કામ છે, તેમજ 2300 મીટરનું અંદાજિત અર્ધન બંધાવે છે અને મૂળ ઈ બંધારાની હાઇટ 3 મીટર જેટલી થાય છે અને કુલ કેચમેન્ટ વિસ્તાર ઉપરની સાઈડ જોઈએ તો જેની અંદર જળસ્ત્રાવ ભરાશે તે 298 હેક્ટર જેવી જમીનની અંદર જળસ્ત્રાવ ભરાશે।